ભગવાન વિષ્ણુના વાહન ગરુડની પ્રેરણાદાયી વાર્તા। અમૃતને બીજાની મિલકત ગણી ગરુડે ન પીધું। વિષ્ણુજીએ પ્રામાણિકતાનું ફળ અમૃત કરતાં પણ મોટું આપ્યું। પૌરાણિક કથાઓ ફક્ત ધાર્મિક શ્રદ્ધાનો વિષય નથી, પરંતુ આ વાર્તાઓમાં સુખી જીવનના સિદ્ધાંતો પણ સમાયેલા છે। આ સિદ્ધાંતોને અપનાવીને આપણી બધી સમસ્યાઓનો ઉકેલ લાવી શકીએ છીએ। અહીં ભગવાન વિષ્ણુના વાહન ગરુડની વાર્તા જાણો, જેમાં કહેવામાં આવ્યું છે કે ગરુડને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ કેવી રીતે મળ્યો। અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। વાર્તા। ભગવાન વિષ્ણુનું વાહન ગણાતા પક્ષીરાજ ગરુડ પોતાની માતા વિંતાની સોતન કદ્રુ અને તેના 9 પુત્રોની સેવા કરતા હતા। એક દિવસ ગરુડે કદ્રુ પાસે પોતાને અને પોતાની માતાને આ ગુલામીમાંથી મુક્ત કરાવવાનો ઉપાય માંગ્યો। ત્યારે કદ્રુએ કહ્યું કે તમે મારા માટે અમૃત લાવો, તો જ તમને બંનેને ગુલામીમાંથી મુક્તિ મળશે। ગરુડ ગુલામીમાંથી મુક્ત થવા માંગતો હતો, તેથી તે અમૃત મેળવવા માટે સ્વર્ગમાં પહોંચ્યો। તેમણે દેવતાઓ સાથે યુદ્ધ કર્યું અને અમૃત કળશ મેળવ્યો। જ્યારે અમૃત કળશ લઈને કદ્રુ જઈ રહ્યો હતો, ત્યારે ગરુડ ભગવાન વિષ્ણુને મળ્યો। વિષ્ણુજીએ તેને પૂછ્યું કે તે અમૃત લઈને ક્યાં જઈ રહ્યો છે। ગરુડે જવાબ આપ્યો કે મેં મારી સાવકી માતાને વચન આપ્યું છે કે હું તેને અમૃત લાવી આપીશ। આ તેની સંપત્તિ છે। ભગવાન વિષ્ણુએ કહ્યું, તમને ખબર છે, જો તમે આપીશો તો તમે અમર થઈ જશો, પછી તમે કંઈ પણ કરી શકો છો। ગરુડે કહ્યું કે આ સમયે હું મારી સાવકી માતાના આદેશનું પાલન કરી રહ્યો છું। મેં તેને કહ્યું છે કે હું અમૃત લાવીશ, આ પછી તે મને ગુલામીમાંથી મુક્ત કરશે। આ સમયે આ તેની મિલકત છે અને હું બીજા કોઈની મિલકત સાથે બેઈમાની કરી શકતો નથી। ભલે આ અમૃત હોય છતાં હું તેને પી શકતો નથી। આ સાંભળીને ભગવાન વિષ્ણુ ગરુડથી ખૂબ પ્રસન્ન થયા। ભગવાને કહ્યું કે ગરુડ, હું તમારી પ્રામાણિકતા અને વફાદારીનો આદર કરું છું। તમને ખૂબ જ ઉચ્ચ પદ મળશે અને તમે અમૃત વિના પણ અમર થઈ જશો। આ પ્રામાણિકતાનું ફળ છે। આ પછી ગરુડે અમૃત કળશ કદ્રુને સોંપી દીધો અને તેને ગુલામીમાંથી મુક્તિ મળી। થોડા સમય પછી ભગવાન વિષ્ણુએ ગરુડને પોતાનું વાહન તરીકે નિયુક્ત કર્યા। વાર્તામાંથી આ બોધપાઠ: તમારી વાતને વળગી રહો। ગરુડે પોતાની માતા અને પોતાને ગુલામીમાંથી મુક્ત કરવાનો સંકલ્પ કર્યો હતો। આ સરળ નહોતું। પોતાનું વચન પૂર્ણ કરવા માટે તે અમૃત કળશ લાવ્યો, પરંતુ કળશમાંથી અમૃતનું એક ટીપું પણ પીધું નહીં। આ પ્રામાણિકતાને કારણે તેને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થયા। પ્રામાણિકતા હંમેશા ફળ આપે છે। ગરુડ પાસે અમૃત હતું, તે પોતે તે પીને અમર બની શક્યા હોત, પરંતુ તેમણે તેમ ન કર્યું। પ્રામાણિકતાને કારણે તેને એવો આદર અને આશીર્વાદ મળ્યા, જે અમૃત કરતાં પણ મોટા હતા। તેનો સંદેશ એ છે કે સાચો માર્ગ મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તે કાયમી અને સાચા ફળ આપે છે। બીજા લોકોની મિલકતનો પણ આદર કરો। જે આપની માલિકીની નથી તેનો ઉપયોગ આપણે પોતાના ફાયદા માટે કરી શકતા નથી। બીજાની મિલકતનો પણ આદર કરો। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે। ધન્યવાદ। નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી। આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે। અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે। ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી। કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી।